નમસ્કાર, હું છું ધ્વની રોહિણી. સ્વાગત છે આપનું આપની ચેનલ એબીપી અસ્મિતામાં. મહત્વના સમાચારો પર નજર કરીશું. સૌપ્રથમ સમાચાર મોરબીથી. વાંકાનેરમાં 4.61 ઇંચ વરસાદથી જળબંબાકારની સ્થિતિ છે. મોરબીના વાંકાનેરમાં ભારે વરસાદ વરસી રહ્યો છે. વાંકાનેરમાં ભારે વરસાદના કારણે વાંકાનેરમાંથી પસાર થતા નેશનલ હાઈવે ઉપર પાણી ભરાઈ ગયા. રેલવે ગરનાળા પાસે પાણી ભરાતા વાહનોની અવરજવર બંધ થઈ ગઈ. સર્વિસ રોડ પર અંદાજે 2 ફૂટ સુધી પાણી ભરાયા. વાહનો બંધ પડી ગયા, જેના કારણે વાહન ચાલકો ધક્કા મારીને વાહનો લઈ જવા માટે મજબૂર બન્યા. અમારા સંવાદદાતા પાર્થ રાડિયા પાસેથી વધુ જાણકારી મેળવીશું. પાર્થ, એક્સક્લુઝિવ દ્રશ્યો અત્યારે સ્ક્રીન ઉપર અમે જોઈ રહ્યા છીએ. મોરબી જળમગ્ન થઈ ગયું છે અને રસ્તા ઉપર ગાડીના બોનેટ ડૂબી જાય એટલા પાણી છે. શું સ્થિતિ? મોરબી શહેર હોય કે મોરબી જિલ્લો હોય, એમાં સવારથી અત્યાર સુધીમાં 4 ઇંચથી વધારે જે વરસાદ છે તે વરસ્યો છે. મોરબી શહેરમાં પણ છેલ્લા 2 થી 4 કલાકમાં 4 ઇંચથી વધારે જે વરસાદ વરસ્યો છે, જેને પગલે મોરબી શહેર પણ પાણી થયું છે. તો સાથે સાથે વાંકાનેર જે પંથક છે, વાંકાનેર પંથકમાં પણ છેલ્લી 2 કલાકમાં જે 4 ઇંચથી વધારે જે વરસાદ છે, 4.5 ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે, જેના કારણે વાંકાનેર પંથકમાં પણ ઠેર ઠેર પાણી ભરાયા છે. હાલ તમે જે દ્રશ્યો જોઈ શકો છો એ વાંકાનેર જે હાઈવે છે, મોરબી વાંકાનેર હાઈવે છે ને, આ વાંકાનેર થઈ અને ચોટીલા તરફ જે જતો જે હાઈવે છે, ત્યાં ગરનાળું આવેલું છે ને, તેના ગરનાળામાં પાણી ભરાયા છે. પાણી ભરાવાના હિસાબે જે વાહન ચાલકો છે તે પરેશાન થયા છે અને વધારે પ્રમાણમાં પાણી ભરાતા આ જે હાઈવે છે તે થોડા સમય માટે બંધ કરવાની જે છે એ ફરજ પડી હતી. એ હાઈવે ના જે ગરનાળું છે, રેલવેનું ગરનાળું છે, ત્યાં પાણી ભરાઈ જવાની જે માહિતી મળતા જ વાંકાનેર પીઆઈ સહિતની જે ટીમ છે તે અહીંયા વાંકાનેર હાઈવેના ગરનાળા પાસે પહોંચી હતી અને વાહનોને સલામત અને સાવચેત રહેવા અને વધારે પ્રમાણમાં પાણી હોવાથી રસ્તો ક્રોસ ન કરવા, રસ્તો પસાર ન કરવા માટે સૂચના આપવામાં આવી હતી અને જે મોટા વાહનો છે તેને ધીમે ધીમે હાલ આ ગરનાળામાંથી પસાર કરવામાં આવી રહ્યા છે. અને વાંકાનેર પંથકમાં પણ હાલ જે છે એ વરસાદ છે તે વરસી રહ્યો છે. મોરબી જિલ્લામાં રેડ એલર્ટને પગલે જે ધોધમાર વરસાદ છે તે વરસી રહ્યો છે. મોરબી જિલ્લામાં સમગ્ર સ્તર જે છે ત્યાં પાણીના જે દ્રશ્યો છે તે જોવા મળી રહ્યા છે. હાલ જે પ્રમાણે જોઈ શકાય છે કે વાંકાનેરનું આ જે ગરનાળું છે તેમાં જે નાના વાહનો છે તે ગરનાળામાંથી પસાર થતા હોય તેવા સમયે આ જે વાહનો છે તે પણ બંધ પડી રહ્યા છે. અને મોરબી શહેરનું વાંકાનેર નજીક જે માટેલ ગામ આવેલું છે, ત્યાં આખો જે સિરામિક ઝોન છે, સિરામિક ઝોન વિસ્તારમાં પણ જે પાણી ભરાઈ ગયા છે. કારખાના હોય તો કારખાનાના ગ્રાઉન્ડમાં પણ પાણી ભરાઈ ગયા છે. લોડિંગ પોઈન્ટ હોય તો લોડિંગ પોઈન્ટમાં પણ આ પ્રકારના જે પાણી ભરાવાના જે દ્રશ્યો છે એ ક્યાંક ને ક્યાંક સામે આવી રહ્યા છે. કોઝવે પર પાણી ફરી વળી રહ્યા છે, જેના કારણે મોરબી જિલ્લાના હાલ 3 થી 4 રસ્તા. જી પાર્થ, આભાર જાણકારી આપવા માટે. મોરબીના સતાનપર રોડ ઉપર કોઝવેમાં એક ટ્રક તણાયો. કોઝવેમાં પાણીના ધસમસતા પ્રવાહમાં આખો ટ્રક તણાયો. કોઝવેમાં વધુ પ્રમાણમાં પાણી હોવાના કારણે ટ્રક આખો નમી ગયો. સલામતીના ભાગરૂપે કોઝવે પરથી વાહન વ્યવહાર બંધ કરવામાં આવ્યો છે. રોડની બંને તરફ ટ્રક સહિતના ભારે વાહનોના થપ્પા લાગ્યા છે, કેમ કે આગળ વધી શકાય તેવી સ્થિતિ નથી. અહીંયાથી એક ટ્રકે પસાર થવાનો પ્રયાસ કર્યો, પણ પાણીનો એટલો પ્રવાહ કે આખો ટ્રક નમી ગયો, પલટી ખાઈ ગયો, જેના કારણે વાહન વ્યવહાર અહીંયા પ્રભાવિત થયો છે. રોડની બંને તરફ વાહનોના થપ્પા લાગી ગયા છે. ચારે તરફ પાણી જ પાણી જોવા મળી રહ્યું છે. આ એક્સક્લુઝિવ દ્રશ્યો એબીપી અસ્મિતાની સ્ક્રીન ઉપર આપ જોઈ રહ્યા છો, જ્યાં દૂર દૂર સુધી પાણી ભરાઈ ગયું છે અને તેના કારણે મુશ્કેલીનો સામનો અંતે વાહન ચાલકોને કરવો પડ્યો છે, કેમ કે પાણીમાંથી પસાર થવાય એવી સ્થિતિ નથી. એક ટ્રકે પ્રયાસ કર્યો પણ આખો ટ્રક નમી પડ્યો. આ તરફ સૌરાષ્ટ્રના અમરેલી મોરબીમાં મેઘરાજાએ તોફાની બેટિંગ કરી. મોરબીમાં 2 કલાકમાં 2.5 ઇંચ જેટલો વરસાદ વરસ્યો અને જળબંબાકાર થઈ ગયો. મોરબી શહેરના અનેક વિસ્તારો પાણી થઈ ગયા. શનાળા રોડ, ગાંધી સોસાયટી, જ્યાં પાણી ભરાઈ ગયા અને તમામ રોડ પર હાલ નદી વહેતી હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે. કેટલીક જગ્યાએ તો ઘૂંટણ સુધીના પાણી ભરાઈ ગયા છે. વાહન ચાલકો સૌથી વધારે હેરાન થઈ રહ્યા છે. રાહદારીઓ સૌથી વધારે હેરાન થઈ રહ્યા છે, કેમ કે પાણી ભરાઈ જવાના કારણે તેમના વાહનો બંધ થઈ ગયા છે. ચાલવું મુશ્કેલ છે. એવામાં કેટલાક વાહન ચાલકો પોતાનું વાહન દોરીને લઈ જતા નજરે પડી રહ્યા છે અને અત્યંત મુશ્કેલીનો સામનો અહીંયા કરવાનો વારો આવ્યો. શહેરના મોટા ભાગના વિસ્તારોમાં આ જ સ્થિતિ જોવા મળી રહી છે. સમાચાર સુરેન્દ્રનગરથી પ્રાપ્ત થઈ રહ્યા છે. દસાડામાં 20 થી વધુ લોકોને બચાવવામાં આવ્યા છે. દસાડાના સવલાશ ગામમાં લોકો ફસાયા હતા. નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાતા
કેટલાક લોકો ફસાઈ ગયા હતા, જો કે પાટડી પોલીસની ટીમે તાત્કાલિક સક્રિયતા દાખવી અને તમામનું રેસ્ક્યુ કર્યું છે. ધારાસભ્ય પીકે પરમાર પણ અસરગ્રસ્ત વિસ્તારમાં પહોંચ્યા અને લોકોના ખબર અંતર પૂછ્યા છે. તેમની શું સ્થિતિ હતી તેના વિશે તેમણે જાણકારી મેળવી છે. આ વિસ્તારની સમીક્ષા કરી છે. કેટલાક લોકો ફસાઈ ગયા હતા. 20થી વધુ લોકોને નીચાણવાળા વિસ્તારોમાંથી સહી સલામત રેસ્ક્યુ કરીને સ્થાનિક પોલીસ સ્થળાંતર કરી ચૂકી છે. દસાડાના સવલાશ ગામના નીચાણવાળા વિસ્તારમાં મકાનો આખા ડૂબી ગયા અને ત્યાંથી તમામને બચાવવામાં આવ્યા છે. પાટડીમાંથી 8 લોકોને રેસ્ક્યુ કરવામાં આવ્યા. નાના ગોરૈયા ગામમાંથી 8 લોકોને રેસ્ક્યુ કરવામાં આવ્યા છે. ફાયરની ટીમે 2 મહિલા, 3 બાળકો, 3 પુરુષોને રેસ્ક્યુ કર્યા છે. આ નીચાણવાળા વિસ્તારમાં આવેલો વિસ્તાર છે નાના ગોરૈયા ગામ, જ્યાં 8 લોકો ફસાઈ ગયા હતા અને તમામને ફાયર વિભાગની ટીમે તાત્કાલિક રેસ્ક્યુ કરવાની કામગીરી શરૂ કરી. 2 મહિલા, 3 બાળકો અને 3 પુરુષોને બચાવી લેવામાં સફળતા પ્રાપ્ત થઈ છે. સુરેન્દ્રનગરમાં ધોધમાર વરસાદ વરસ્યો. માત્ર શહેરી વિસ્તારો જ નહીં, ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદનું જોર વધુ જોવા મળ્યું. પરિણામે કેટલાક વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ જોવા મળી. જો કેવી રીતે બોટના સહારે લોકોને બચાવવામાં આવ્યા છે. પુરુષો, બાળકો, મહિલાઓ તમામને છેક અંતરિયાળ વિસ્તારમાંથી બચાવીને સુરક્ષિત ખસેડવામાં આવ્યા છે. કેટલોક જરૂરી માલ સામાન લઈને આ તમામ લોકો ઘર-બાર છોડી સુરક્ષિત સ્થળે પહોંચ્યા છે. સમાચાર ખેડાથી પ્રાપ્ત થઈ રહ્યા છે. માતરમાં ગઈકાલથી અત્યાર સુધી 18 ઇંચથી વધુ વરસાદ પડ્યો અને અનેક ગામોમાં પાણી ભરાઈ ગયા છે. ખેડાના હરિયાળા ગામમાં જળબંબાકાર, હરિયાળ ગામના ઇન્દિરા નગરીમાં પાણી ભરાઈ ગયા. 25થી વધુ ઘરમાં પાણી ઘૂસી ગયા છે. ધારાસભ્ય કલ્પેશ પરમાર અસરગ્રસ્તોને મળવા પહોંચ્યા. અસરગ્રસ્ત વિસ્તારમાંથી 60થી વધુ લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હોવાની પણ જાણકારી પ્રાપ્ત થઈ છે. હરિયાળા ગામની આ સ્થિતિ છે જ્યાં જળબંબાકાર જોવા મળી રહ્યું છે. પાણી જ પાણી છે. ઘરની અંદર ખૂબ પાણી ભરાઈ ગયા છે. જો આમ જ સતત વરસાદ વરસતો રહ્યો તો હજી પણ પાણી ભરાવાની શક્યતાને ધ્યાનમાં રાખીને લોકોને બચાવવામાં આવ્યા છે અને સહી સલામત ખસેડાયા છે. ખેડા જિલ્લામાં ગઈકાલે વહેલી સવારથી જે વરસાદ વરસ્યો અને ક્યાંક ધીમી ધારે તો ક્યાંક ધોધમાર વરસાદ વરસ્યો. મહત્વની વાત કરવામાં આવે માતર તાલુકાની, તો માતર તાલુકામાં 24 કલાકમાં 17 ઇંચ જેટલો વરસાદ વરસતાની સાથે જ જે અમુક વિસ્તારો જે છે માતર તાલુકાના તે પ્રભાવિત થયા છે. અત્યારે આપણે છે હરિયાળાની આ નગરી છે અને નગરી વિસ્તારમાં હું મકાનો બતાવવા માંગીશ કે અહીં આગળ જે વરસાદી પાણી છે તે ઘરમાં ઘૂસ્યા છે. મહત્વની વાત એ છે કે અહીં આગળ રહેતા જે લોકો છે આશરે 25 જેટલા આ ઘર છે આ નગરી વિસ્તારમાં અને અહીં આગળ જે લોકો છે તે લોકો અત્યારે પાણીની અંદર જીવી રહ્યા છે. સાથે સાથે કેટલાય રોડ એવા છે કે જે એક જગ્યાથી એક ગામથી બીજા ગામને જોડતા હોય તેવા રોડ પણ પ્રભાવિત થવાના કારણે રોડ રસ્તા પણ બંધ કરવામાં આવ્યા છે. હાલ આ નગરીની જો વાત કરવામાં આવે તો આ નગરીના જે લોકો છે તેમને તાત્કાલિક ધોરણે સ્થળાંતર કરવામાં આવશે અને જે ગામ છે તે ગામની પ્રાથમિક શાળામાં તમામ સુવિધાઓ આપવાની અહીં આગળના વહીવટી તંત્રએ વાત કરી છે. જલ્પેશ પટેલ, એબીપી અસ્મિતા, હરિયાળા, માતર. જ્યાં કોઈ પણ સ્થળાંતરની જરૂર હોય ત્યાં અમે ખડે પગે છીએ અને જે કોઈ પણનું સ્થળાંતર પણ કરાવવામાં આવે તેમનું મેડિકલ ચેકઅપ તથા તેમને જમવાની વ્યવસ્થા પણ કરાવવામાં આવે છે. 2 જગ્યાએ રોડ પણ બંધ કરવામાં આવ્યા છે. બાકી સ્થિતિ અત્યારે કંટ્રોલમાં છે. બનાસકાંઠાનો દાંતીવાડા વિસ્તાર કે જ્યાં વરસાદનું આગમન થયું, 2 કલાકમાં જ 2.5 ઇંચ વરસાદ દાંતીવાડામાં વરસ્યો. દાંતીવાડાના પાંથાવાડા પંથકમાં ભરાયા પાણી. 2.5 ઇંચ વરસાદમાં નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ જવાના કારણે લોકો મુશ્કેલીમાં મુકાયા. દાંતીવાડામાં 2 કલાકમાં 2.5 ઇંચ વરસાદ વરસ્યો અને રસ્તા પાણીમાં ગરકાવ થઈ ગયા. વાહન ચાલકોને મુશ્કેલી પડી. અમારા સંવાદદાતા વસંત તિરગર પાસેથી જાણકારી પ્રાપ્ત કરીશું. વસંત, દાંતીવાડા પંથકમાં કેવો વરસાદ? બિલકુલ, વાવથરાદ બાદ હવે બનાસકાંઠામાં પણ વરસાદનું આગમન થયું છે. મહત્વની વાત છે કે દાંતીવાડા પંથકમાં ધોધમાર વરસાદ ખાબક્યો. માત્ર 2 કલાકમાં જ 2.5 ઇંચ વરસાદ ખાબકતા જે જાહેર રોડો છે ત્યાં પાણી ભરાવામાં આવ્યું છે. ખાસ કરીને જે હાઈવે વિસ્તાર છે ત્યાં પાણી ભરાતા વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા છે. દાંતીવાડા સહિત પાંથાવાડા સહિતના જે ગ્રામ્ય વિસ્તાર છે તે ધીમે ધારે હાલ વરસાદ પણ શરૂ છે. જોકે ગત મોડી રાત્રેથી બનાસકાંઠા સહિત વાવથરા જિલ્લામાં ભારે વરસાદ વરસી રહ્યો છે. વાત કરવામાં આવે તો ભાભર, દિયોદર, કાંકરેજ સહિતના વિસ્તારોમાં વરસાદ છે. તો બીજી તરફ હવે દાંતીવાડા પંથકમાં પણ વરસાદ
વરસતા ક્યાંક ને ક્યાંક ખેડૂતોમાં ખુશી જોવા મળી રહી છે. વસંત, આભાર જાણકારી આપવા માટે. વાવ થરાદથી સમાચાર, જ્યાં દિયોદર પંથકમાં ધોધમાર વરસાદ છે અને છેલ્લા 24 કલાકની વાત કરીએ તો દિયોદરમાં 6 ઇંચ જેટલો વરસાદ વરસી ચૂક્યો છે. અનેક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે. ધારાસભ્ય કેશાજી ચૌહાણ અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાતે પહોંચ્યા, સમીક્ષા કરી આ વિસ્તારોની. મામલતદાર સહિત અધિકારીઓ પણ અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાતે આવ્યા. સ્થિતિનું નિરીક્ષણ કરીને જરૂરી સૂચનાઓ આપવામાં આવી છે. ક્યાંય પણ કોઈને કોઈ પ્રકારની મદદની જરૂર હોય તો તાત્કાલિક પ્રશાસન મદદ પહોંચાડે તે પ્રકારની સૂચના આપવામાં આવી છે. તો દિયોદરમાંથી 70 લોકોને રેસ્ક્યુ કરવામાં આવ્યા છે. લક્ષ્મીપુરા વિસ્તારમાંથી આ તમામ 70 થી વધુ લોકોને સ્થળાંતરિત કરવામાં આવ્યા. સ્થળાંતર કરાયેલા લોકો માટે ભોજન સહિતની સુવિધાઓ પૂરી પાડવામાં આવી છે, કેમ કે હજી પણ હવામાન વિભાગનું એલર્ટ છે ભારે વરસાદનું. વરસાદ વરસવાના કારણે નીચાણવાળા વિસ્તારમાં રહેતા લોકોને સહી સલામત ખસેડવામાં આવ્યા છે. પુરુષો, નાના બાળકો, મહિલાઓ, વૃદ્ધો તમામને સહી સલામત ખસેડીને તેમની માટે રહેવાની, ભોજન સહિતની સુવિધા કરવામાં આવી છે. સુરેન્દ્રનગરથી સમાચાર મળી રહ્યા છે. થાનગઢમાં 5 ઇંચ વરસાદ પડ્યો. થાનગઢ શહેરના મુખ્ય માર્ગો ઉપર પાણી ફરી વળ્યા. સર્વોદય સોસાયટીમાં મકાનમાં પાણી ઘૂસી ગયા. ઘરમાં પાણી ભરાઈ જતા ઘર વકરીને નુકસાન પહોંચ્યું છે. લોકો પારાવાર મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે, કેમ કે અનાજ, ઘર વકરી, ફર્નિચર બધું જ પલળી ગયું છે. આ દ્રશ્યો તમે જુઓ, જેટલા પાણી સોસાયટીની બહારના રસ્તા ઉપર છે, સોસાયટીની અંદર ઘરમાં પણ પાણી ભરાઈ ગયા છે, જેના કારણે લોકોના સામાનને નુકસાન પહોંચ્યું છે. ઘરની અંદર પાણી ભરાઈ જવાના કારણે ઘર વખરી, ફર્નિચર, અનાજ તમામ પલળી ગયા. થાનગઢમાં 5 ઇંચ વરસાદના કારણે જળબંબાકારની સ્થિતિ છે. હજી પણ એલર્ટ છે હવામાન વિભાગનું. રાજ્યભરમાં રેડ અને ઓરેન્જ એલર્ટ અલગ અલગ વિસ્તારમાં આપવામાં આવ્યું છે. ક્યાંક અત્યંત ભારે વરસાદ તો ક્યાંક ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ છે. પણ વરસાદ રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં છે. આ જુઓ દ્રશ્યો, ઘરની અંદર કેટલા બધા પાણી ભરાઈ ગયા છે. લોકો આ સ્થિતિમાં રહેવા માટે મજબૂર બન્યા છે. જેટલા પાણી ઘરની અંદર છે એટલા જ પાણી ઘરની બહાર પણ છે. તો જળ કરફ્યુ જેવી સ્થિતિમાં મુકાઈ ગયા છે અહીંયાના સ્થાનિકો. નથી બહાર નીકળી શકાતું, ઘરમાં પણ એટલા બધા પાણી છે, એટલે જેને જ્યાં જગ્યા મળી છે ત્યાં જ તેઓ સ્થાયી થઈ ગયા છે. જળ કરફ્યુની સ્થિતિનો સામનો લોકો કરી રહ્યા છે. અમરેલીનું સાવરકુંડલા, જ્યાં ધોધમાર વરસાદ વરસ્યો છે. રંઘોડા સ્ટેટ હાઈવે પર પાણી ભરાઈ ગયા. શેત્રુંજી નદીના પાણી રંઘોડા સ્ટેટ હાઈવે ઉપર ફરી વળ્યા છે. સ્ટેટ હાઈવે ઉપર વાહન વ્યવહાર બંધ કરવાની ફરજ પડી છે. સાવરકુંડલાનું જૂના સાવર ગામ બેટમાં ફેરવાઈ ગયું. એબીપી અસ્મિતાની ટીમ ટ્રેક્ટર લઈને ગામમાં પહોંચી. બસ સ્ટેન્ડ સહિતના વિસ્તારમાં 3-3, 4-4 ફૂટ સુધીના પાણી ભરાઈ ગયા છે. અંતરિયાળ વિસ્તારમાં તો એનાથી પણ વધુ પાણી ભરાયેલા છે. નદીના પાણી આ રંઘોડા સ્ટેટ હાઈવે ઉપર ફરી વળતા વાહન વ્યવહાર પ્રભાવિત થયો. અમરેલી જિલ્લામાં હવામાન વિભાગ દ્વારા જે પ્રમાણે આગાહી આપવામાં આવી હતી, ગઈકાલ રાતથી જે પ્રમાણે અમરેલી જિલ્લામાં અવિરત વરસાદ વરસી રહ્યો છે, ત્યારે સાવરકુંડલા રંગોળા સ્ટેટ હાઈવે જે છે તેને પર શેત્રુંજી નદીના પાણી ફરી વળ્યા છે. તે પાણી ફરી વળતા હાલ અત્યારે સાવરકુંડલા રંગોળા જે સ્ટેટ હાઈવે છે તે પણ પ્રભાવિત થયો છે અને સાવરકુંડલાનું જે જૂના સાવર ગામ જે છે તે હાલ બેટમાં ફેરવાયું છે. જૂના સાવર ગામ પણ સંપર્ક વિહોણું બન્યું છે. ખાસ કરીને જૂના સાવરની લગભગ 5,000 વીઘા જમીનમાં શેત્રુંજી નદીના પાણી ફરી વળ્યા છે. ક્યાંક ને ક્યાંક ખેડૂતોને પણ વ્યાપક પ્રમાણે નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. જે પ્રમાણે અમરેલી જિલ્લામાં ગત રાતથી જે પ્રમાણે વરસાદ વરસી રહ્યો છે ને તેના કારણે રોડ રસ્તાઓ પ્રભાવિત થયા છે, ખેતરો પાણીથી તરબોળ થયા છે. ત્યારે હાલ અત્યારે વરસાદે વિરામ લીધો છે, એટલે ક્યાંક ને ક્યાંક જૂના સાવર ગામના લોકોએ રાહતનો શ્વાસ લીધો છે. પરંતુ હાલ અત્યારે સંપર્ક વિહોણું ગામ છે. ટ્રેક્ટર દ્વારા પણ હાલ અત્યારે ગામમાં જવું મુશ્કેલ બની રહ્યું છે, એટલે બંને સાઈડ વાહનોના થપ્પા લાગી ગયા છે. ત્યારે એબીપી અસ્મિતાની ટીમ હાલ અત્યારે જૂના સાવર ગામ પહોંચી રહી છે અને ગામ આખું બેટમાં ફેરવાયું છે.
હરેશ કુમાર, એબીપી અસ્મિતા, અમરેલી. અમરેલી જિલ્લામાં ગઈકાલથી જ ક્યાંક ધીમી ધારે વરસાદ તો ક્યાંક ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. ક્યાંક ને ક્યાંક આ વરસાદ પડતા વાહન વ્યવહાર અટવાયો છે. ખાસ કરીને જે સાવરકુંડલા નું જૂના સાવર ગામ જે છે ત્યાં રંગોળા સાવરકુંડલા સ્ટેટ હાઈવે બંધ થયો છે. જૂના સાવર ગામમાં શેત્રુંજી નદીના પાણી ફરી વળતા હાલ અત્યારે ગામ સંપર્ક વિહોણું બન્યું છે. લીલિયા અને સાવરકુંડલા જવાનો માર્ગ હાલ અત્યારે સંપૂર્ણ બંધ થયો છે. હું આપને દ્રશ્ય બતાવીશ જૂના સાવર ગામના કે જ્યાં હાલ અત્યારે ગામની ચારો તરફ શેત્રુંજી અને સેલ નદીના પાણી ફરી વળ્યા છે. એટલે ક્યાંક ને ક્યાંક ભારે વરસાદને કારણે હાલ અત્યારે જનજીવન પર અસર પડી રહી છે. ત્યારે સ્થાનિક જૂના સાવર ગામના આગેવાન છે તેમની સાથે વાત કરશું. વડીલ, કેટલા વાગ્યા શેત્રુંજીના પાણી ફરી વળ્યા છે, કેવી હાલાકી? શેત્રુંજીના પાણી 11 વાગ્યાથી આવ્યો છે અને 4 વાગ્યા હજી પાણી કઈ ઉતર્યું નથી અને ગામની પરિસ્થિતિ બહુ ખરાબ છે અને સંપર્ક વિહોણું બની ગયું છે. આ જે કઈ બને છે એ 2015 પછી પાળો નથી બન્યો, તેના કારણે આ બને છે. દર વખતે પાણી આવે છે. આ 1 મહિનામાં 2 વખત પાણી આવ્યું અને 2 વખત ધોવાણ થયું છે. બિયારણ વૈયા ગયા છે, ખેડૂતો પાયમાલ થઈ ગયા છે. ત્યારે બીજા એક આગેવાન છે, આપ શું કહેશો, કેવી હાલાકી ખેડૂતોને? અમારે અત્યારે પરિસ્થિતિ શેત્રુંજી નદી અને સેલ નદી બંને અત્યારે આવ્યા ઉપરવાસતા વરસાદને કારણે 8 થી 10 ઇંચ વરસાદ પડ્યો. એના કારણે અમારી જમીન જૂના સાવર અને સેડાવદરની જમીન જૂના સાવર અને સેડાવદર જમીન તમામ જમીન લગભગ 8 થી 9,000 વીઘા જમીનમાં પાણી ફરી વળ્યું છે. અને આજથી 15 દિવસ પહેલા પાણી આવ્યું હતું અને બિયારણ ખેડૂતોએ વાવ્યું હતું અને એ બધું તમામ તણાઈ ગયું અને પાછું ફરીને એની પરિસ્થિતિમાં આવ્યું. અત્યારે પાણી અત્યારે જૂના સાવર બસ સ્ટેન્ડમાં 3 થી 4 ફૂટ પાણી છે. એટલે તાત્કાલિક સરકાર આમાં ખેડૂતોને વારે આવે અને સહાય કરે એવી ગામ વતી હું પણ માંગણી કરું છું. ખાસ કરીને જે આ પાણીનો પ્રવાહ દર વર્ષે ક્યાંક ને ક્યાંક ખેડૂતોને આપતરૂપ થાય છે, શું માંગ છે તમારી? અમારી ટૂંક માંગણી છે, અમે ધારાસભ્યને કર્યું છે, પાળો અમારો મંજૂર થયો એવું કહે છે, પણ અમારે 2015માં જયારે તૂટી ગયો હતો પાળો, એ અત્યારે મંજૂર કાંક 13-14 કરોડ રૂપિયામાં મંજૂર થયો છે એસ્ટિમેટમાં. પણ તાત્કાલિક દિવાળી પછી ચાલુ થાય એવી અમારી માંગણી છે ધારાસભ્ય પાસે પણ સરકાર પાસે. અંદાજે કેટલા વીઘામાં નુકસાન 8 થી 9,000 વીઘામાં ખેડૂતોનું. અને આ રસ્તો ક્યારથી પ્રભાવિત છે? રસ્તો 11 વાગ્યા. રાહત કમિશનર પ્રેસ કોન્ફરન્સ સંબોધી રહ્યા છે, સાંભળીશું. દિવસનું પ્રેડિક્શન આપના ધ્યાને મૂકું તો આજે મોરબી, સુરેન્દ્રનગર, અમદાવાદ, આણંદ, ખેડા, ગાંધીનગર, મહેસાણા, પાટણ, બનાસકાંઠા અને વાવ થરાદ આ જિલ્લાઓમાં રેડ એલર્ટ છે અને આજની રાત્રે માટે પણ આ વેલિડ છે. એની સાથે સાથે જામનગર, રાજકોટ, અમરેલી, ભાવનગર, બોટાદ અને સાઉથના જિલ્લાઓ ઉપરાંત વડોદરા, પંચમહાલ, દાહોદ, મહીસાગર, અરવલ્લી, સાબરકાંઠા અને કચ્છ આ જિલ્લાઓ ઓરેન્જ એલર્ટમાં છે. આજે ત્યાં પણ વરસાદ પડવાની સંભાવના છે. સાથે સાથે દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જુનાગઢ, ગીર સોમનાથ અને ઈસ્ટર્ન વિસ્તારમાં છોટાઉદેપુર, નર્મદા, તાપી અને ડાંગ ત્યાં યલો એલર્ટ છે. એટલે ત્યાં પણ કેટલાક સ્થળોએ ભારે વરસાદની આગાહી છે. એમ સમગ્ર રાજ્યમાં સાર્વત્રિક વરસાદની આગાહી છે આજના દિવસ માટે અને આવતીકાલના દિવસ માટે પણ. અમુક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ, અમુક વિસ્તારોમાં છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદ અને અમુક સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે. હાલમાં રાજ્યના મોટાભાગના જિલ્લાઓમાં આપણે રેસ્ક્યુ ટીમ મૂકેલી છે, NDRF અને SDRF, અને જ્યાં જ્યાં રિક્વાયરમેન્ટ આવે, જ્યાં વરસાદનું પ્રમાણ વધતું હોય ત્યાં આપણે ટીમ મોબિલાઇઝ કરી રહ્યા છીએ. NDRFની સમગ્ર રાજ્યમાં અત્યારે 17 જેટલી ટીમો ઉપલબ્ધ છે અને 32 જેટલી આપણી પાસે SDRFની પ્લાટૂન ઉપલબ્ધ છે. નવસારી ખાતે 2 આર્મીની કોલમ છે અને વલસાડ ખાતે પણ 2 આર્મીની કોલમ છે, જે ગઈકાલથી જ રેસ્ક્યુની કામગીરી કરી રહી છે. અમદાવાદમાં પણ એક ગ્રામ્ય વિસ્તાર માટે એટલે અમદાવાદ જિલ્લા માટે અને એક કોર્પોરેશન વિસ્તાર માટે ટીમ કાર્યરત છે, જે રાહત બચાવની કામગીરી કરી રહી છે. એ ઉપરાંત 4 આર્મીની કોલમ રિઝર્વ રાખવામાં આવેલી છે, જે ગાંધીનગરમાં પરિસ્થિતિ ઉપસ્થિત થાય તો એના માટે, એના ઉપરાંત અમદાવાદ માટે રિઝર્વ રાખેલી છે. હાલના તબક્કે લગભગ 1100 જેટલા રસ્તાઓ જે આપણા છે એ ઓવરટોપિંગના કારણે ટેમ્પરરીલી બંધ થયેલા છે અને જેમ જેમ પાણી ઓસરતા જાય છે એમ એ રસ્તાઓ ખુલતા જાય છે. એસટીની લગભગ 1600 જેટલી આપણી ટ્રીપ્સ જે છે એ બંધ છે. એમાં મોટાભાગની
ટ્રીપ્સ વલસાડ જિલ્લામાં, નવસારી જિલ્લામાં, થોડી અમદાવાદ જિલ્લામાં જે છે એ બંધ છે. અને ટોટલ 40,500 જેટલા લોકોને આપણે શિફ્ટ કરી ચૂક્યા છીએ, સલામત સ્થળે સ્થળાંતર કરી ચૂક્યા છીએ, અને 2,637 જેટલા લોકોને આપણે રેસ્ક્યુ કરી ચૂક્યા છીએ. આંકડો આ વધવાનું કારણ એ છે કે ગઈકાલ રાતથી જેમ જેમ પાણી ઓસરવા માંડ્યા વલસાડ, નવસારી વિસ્તારમાં, એમ ગ્રામ્ય વિસ્તારોમાં પણ આપણી જે ટીમો છે, NDRF, SDRF અને સ્થાનિક ટીમો, એમણે જઈ અને રેસ્ક્યુ કરેલું છે. એ ઉપરાંત નવસારીમાં કોસ્ટગાર્ડના ચોપર મારફતે પણ જે અગરિયા હોય અને જે ઝીંગા તળાવમાં કામ કરતા હોય એવા જે વ્યક્તિઓ છે એમનું પણ ત્યાંથી સ્થળાંતર કરવામાં આવ્યું છે, એમનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે. આમ રાજ્યમાં સાર્વત્રિક વરસાદ છે અને આવનારા દિવસોમાં પણ વરસાદની સિસ્ટમ બનેલી છે. એટલે કલેક્ટરશ્રીઓને પણ જ્યાં યોગ્ય લાગે ત્યાં શાળાઓમાં, કોલેજીસમાં, આંગણવાડીમાં રજા આપવા માટે રાજ્ય સરકારે સૂચના આપી છે. અને અલગ અલગ જિલ્લાઓમાં પ્રભારી સચિવશ્રીઓ તો છે જ, એની સાથે સાથે સિનિયર અધિકારીઓની પણ નિમણૂક કરવામાં આવી છે. સિનિયર એડિશનલ કલેક્ટર કક્ષાના અને નાયબ કલેક્ટર કક્ષાના અધિકારીઓની પણ નિમણૂક કરવામાં આવી છે. સમગ્ર રાજ્યનું વહીવટીતંત્ર પરિસ્થિતિ પર ચાંપતી નજર રાખીને બેઠું છે અને ક્યાંય પણ જો રિસોર્સિસની જરૂર જણાય તો તુરંત જ મોબિલાઇઝ કરવા માટે પૂરી તૈયારીઓ છે અને સતત તેની સમીક્ષા પણ થઈ રહી છે. મૃત્યુમાં આપને કહું તો 3 જે અગાઉ 2 મૃત્યુ હતા, આપણું એક તાપીમાં હતું ને એક વલસાડમાં, અને બીજા 3 કન્ફર્મ આપણે ત્યાં એક આણંદમાં, એક મહેસાણામાં અને એક પંચમહાલમાં જે કન્ફર્મ આપણે ત્યાં નોંધાયા છે. બાકીના જે ક્યાં એવી ઘટનાઓ બની હોય તો એનું ઇન્વેસ્ટિગેશન કરીને એનું રિપોર્ટિંગ જેમ આવે એ રીતે અમે આપને જણાવ્યું છે. હા, એટલે એ 22થી શરૂ કરીને, હા 22 તારીખથી શરૂ કરીને 22 હા, કેશ ડોલ્સ વગેરે ચૂકવવાની પ્રક્રિયા હવે ઇમિડિયેટલી શરૂ કરી દેવામાં આવી છે. પહેલું જે આપણી પ્રાથમિક જે આપણી કામગીરી હતી બચાવની કામગીરી જેવી પૂર્ણ થાય છે એટલે તરત જ આપણે રાહતની કામગીરી કરવી પડે, અને એમાં જે અસરગ્રસ્ત ફેમિલીઝ હોય, કુટુંબ હોય, એમને આપણે કેશ ડોલ ચૂકવવાની થાય છે. 40 કરોડ જેટલી રકમ રાજ્ય સરકારે ફાળવી આપી છે, જે અલગ અલગ જિલ્લાઓને ફાળવી અને તુરંત જ ચૂકવણી શરૂ કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. વલસાડ જિલ્લામાં કાર્યવાહી શરૂ થઈ ગઈ છે. નવસારી જિલ્લામાં અમુક વિસ્તારોમાં હજુ પાણી ભરેલું છે, એટલે જ્યાં પાણીની પરિસ્થિતિ. એક મહત્વના સમાચાર સુરતથી પ્રાપ્ત થઈ રહ્યા છે. સુરત શહેરમાં ફરી ધોધમાર વરસાદ શરૂ થઈ ગયો છે. સુરત શહેર કે જે ખાડી પૂરના કારણે ત્રસ્ત છે, ત્યાં ફરી એક વખત ધોધમાર વરસાદ શરૂ થઈ ગયો છે. સુરત શહેરમાં અલગ અલગ વિસ્તારોમાં વરસાદ ફરી વરસતા સુરતીઓની ચિંતા વધી ગઈ છે. વીજળીના કડાકા ભડાકા સાથે ધોધમાર વરસાદ ફરી એક વખત ચિંતાના સમાચાર સુરતના લોકો માટે લઈને આવ્યો છે, કેમ કે હજી ખાડીપુરના પાણી કેટલાય વિસ્તારોમાંથી ઉતર્યા નથી. ઉપરથી તેજ પવન, ગાજવીજ સાથે જુઓ કેવો વરસાદ સુરતના અલગ અલગ વિસ્તારોમાં છે. વેસુ, VIP રોડ, અઠવા લાઇન્સ, તમામ વિસ્તારોમાં અત્યારે ધોધમાર વરસાદ છે. વીજળીના કડાકા ભડાકા સાથે અનરાધાર વરસાદ સુરતમાં વરસી રહ્યો છે. અમારા સંવાદદાતા ધનરાજ બાગલે પાસેથી વધુ જાણકારી પ્રાપ્ત કરીશું. ધનરાજ, સુરતમાં કયા કયા વિસ્તારોમાં વરસાદ અને શું સ્થિતિ? જી બિલકુલ, જે હિસાબે દ્રશ્યો જોઈ શકો છો, જે સાર્વત્રિક વરસાદ સુરત શહેરમાં ફરી એક વખત શરૂ થયો છે. એક તરફ ખાડી પૂરની દહેશત છે, બીજી તરફ હવે આકાશી આફત છે, ફરી એક વખત જોવા મળી રહી છે. દ્રશ્યમાં જોઈ શકાય છે પર્વત ગામ વિસ્તારનો નજારો છે, જ્યાં આ પ્રમાણે ધમાકેદાર વરસાદ છે એની શરૂઆત થઈ ચૂકી છે. જે રીતે દ્રશ્યો જોઈ શકો છો એમાં વિઝિબિલિટી ડાઉન થઈ ચૂકી છે, અને વિઝિબિલિટી ડાઉન થવાના કારણે જે વાહન ચાલકો છે એ પોતાના વાહનો છે ધીમી ગતિએ હંકારતા નજરે આવી રહ્યા છે. જે પ્રમાણે અત્યારે હાલ તસવીરો તમે જોઈ શકો છો, સુરત શહેરની અંદર અલગ અલગ વિસ્તારોમાં અત્યારે હાલ જબરદસ્ત વરસાદી માહોલ શરૂ થઈ ચૂક્યો છે. પછી પર્વતગામ વિસ્તાર હોય, પુણા કુંભારિયા વિસ્તાર હોય કે સણિયા હેમદ વિસ્તાર હોય, વરાછા સહિતના કાપોદરા વિસ્તારમાં અત્યારે હાલ જબરદસ્ત વરસાદ છે શરૂ થઈ ચૂક્યો છે. લિંબાયત, પાંડેસરા અને ગોડાદરા તરફ જવાનો માર્ગ છે, ત્યાં આ પ્રમાણે ધમાકેદાર વરસાદની શરૂઆત થઈ ચૂકી છે. ત્યારે જબરદસ્ત વરસાદનો માહોલ છે અત્યારે જોવા મળી રહ્યો છે. સુરતના અલગ અલગ વિસ્તારોમાંની વાત કરીએ તો ખાસ કરીને જે નીચાણવાળા વિસ્તાર છે ત્યાં અત્યારે હાલ વરસાદી માહોલમાં પાણી ભરાયેલાની સ્થિતિ જોવા મળી રહી છે. પરંતુ
જ્યાં જ્યાં ખાડી પૂર આવ્યું છે, જ્યાં ગોળાદરા વિસ્તાર તરફ જવાનો માર્ગ હોય છે ત્યાં પણ આ પ્રમાણેની પરિસ્થિતિ છે એ જોવા મળી રહી છે. ત્યારે આ પ્રમાણેનો જબરદસ્ત વરસાદ શરૂઆત થતાની સાથે જ જે વાહન ચાલકો છે એ પોતાના વાહનો રોડ રસ્તા ઉપર જ થંભી ગયા છે અને જે રીતે અત્યારે હાલ વાહનો આ જે અવસ્થામાં ચલાવે તો અકસ્માત થાય તેવી શક્યતાઓ પણ રહેલી છે. ત્યારે તસવીરો તમે જોઈ શકો છો, જબરદસ્ત વરસાદની શરૂઆત ફરી એક વખત સુરત શહેરમાં થઈ ગઈ છે. ત્યારે આ દ્રશ્ય તમે જોઈ શકો છો, જે રીતે ગોળાદરા પર્વત પાટિયાથી ગોળાદરા તરફ જવાનો જે માર્ગ છે એ માર્ગ ઉપર આ પ્રમાણે જે જબરદસ્ત વરસાદની શરૂઆત થઈ ચૂકી છે. ત્યારે વાહન ચાલકો છે તેમણે પોતાના વાહનો છે રોડ રસ્તા ઉપર પાર્ક કરી દીધા છે અને અત્યારે હાલ આ વરસાદ જે રીતે પડી રહ્યો છે ત્યારે વાહન ચાલકોને પણ ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. ધીમી ગતિએ પોતાના વાહનો અંકરતા નજરે આવી રહ્યા છે. ત્યાં બીજી તરફ જે ખાડી પૂરને લઈને જે રીતે અત્યારે હાલ લોકો હેરાન પરેશાન છે તેનાથી અત્યારે હાલ નિજાત નથી મળી. ત્યાં બીજી તરફ ધમાકેદાર અત્યારે હાલ વરસાદની એન્ટ્રી થઈ છે. ત્યાં જે રીતની સ્થિતિ અત્યારે હાલ જોવા મળી રહી છે ત્યારે આકાશી આફત પણ જોવા મળી રહી છે અને સુરતના અલગ અલગ વિસ્તારમાં અત્યારે હાલ વરસાદી માહોલ જામી ચૂક્યો છે. ત્યારે આ વરસાદી પાણીની આવક ફરી એક વખત સુરત શહેરમાં થશે અને જે રીતે પાણી ભરાવાની સ્થિતિ છે ફરી એક વખત સુરત શહેરમાં જોવા મળશે. આ રીતે ધમાકેદાર એન્ટ્રી છે સુરત શહેરમાં જોવા મળી રહી છે અને જે રીતની અત્યારે હાલ સુરતના અલગ અલગ વિસ્તારોમાં અત્યારે હાલ વરસાદી માહોલ જામી ચૂક્યો છે. ત્યારે હજી તો ખાડી પૂરથી અત્યારે હાલ લોકોને રાહત નથી મળી. ત્યાં ફરી એક વખત સુરત શહેરમાં ધમાકેદાર વરસાદની એન્ટ્રી થઈ ચૂકી છે. જી ધનરાજ, આભાર જાણકારી આપવા માટે.